હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું પહેલી જ વારમાં પાપડ જેવી પાતળી, ક્રિસ્પી અને ખાવામાં પોચી એવી આજે આપણે તલની ચીકી બનાવીશું. તલની ચીકી જો બરાબર ન બનતી હોય તો આવી ટ્રીક સાથે એકવાર બનાવશો તો 100% પરફેક્ટ જ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 250 ગ્રામ જેટલા તલ લીધા છે, જે મેં ચાળીને સાફ કરીને જ લીધા છે, જેમાંથી કાંઈ કચરો હોય તે બધો નીકળી જાય. અને આ જે દેશી ગોળ આવે તે લીધો છે. તેની જગ્યાએ તમે જે સ્પેશિયલ ચીકી માટેનો ગોળ આવે તે પણ તમે લઈ શકો છો. આને દસ્તાથી પોચો કરીને લીધો છે. હવે આપણે એક કડાઈ મૂકીશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખવાની છે. ઘી ઓગળે એટલે તેની અંદર આપણે ગોળ નાખીશું. ગોળને આપણે કટકા કરીને જ નાખવાના છે, એટલે તે ઝડપથી ઓગળી જાય. આ ગોળ આવે તે દવા વગરનો હોય છે. હવે આપણે તેને તાવીથાની મદદથી હલાવીશું. શરૂઆતમાં થોડીક વાર હાર્ડ લાગશે, પણ થોડીક વાર થાય એટલે તે ઓગળવા લાગશે. આ રીતે થોડાક મોટા કટકા હોય તેને થોડોક પ્રેસ કરીને તેને ભાંગતા જવાના, એટલે એક પણ ગાંગડી તેમાં ના રહે. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું, એટલે ગોળને ઓગળતા 5 મિનિટ તો લાગશે. ડિપેન્ડ કે તમે જો હાઈ ફ્લેમ રાખશો તો તેનાથી ઓછી વાર લાગશે. તો આ રીતનો ગોળ ઓગળી જાય એટલે એક તમને હું ટ્રીક બતાવીશ, જેનાથી તમારી ચીકી પરફેક્ટ જ બનશે. તો તમારે એક વાટકાની અંદર થોડુંક પાણી લઈને તેની અંદર બરફના ટુકડા નાખીશું અને ઓગળવા માટે સાઈડમાં રાખીશું. હવે આનું કરવાનું કારણ શું એ હું તમને હમણાં જણાવીશ. હવે ગોળનો કલર બદલાવા લાગ્યો છે. આવી ટ્રીકથી એકવાર બનાવીને ખાશો તો બહારથી લાવવાની પણ જરૂર નહીં પડે. આવી રીતના બબલ્સ આવે એટલે તેનો પાયો ચેક કરીશું. આ ગોળને પાણીમાં નાખીને પછી ચેક કરશો તો તે કાચની જેમ તૂટશે. તો આ ગોળનો પાયો લેવાનું પરફેક્શન છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર આપણે સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જે બહારથી આપણે ચીકી લાવતા હોય તેની અંદર તે લોકો ઉમેરતા હોય છે. એ છે ખાવાનો સોડા. 1 ચપટી જેટલા આપણે સોડા ઉમેરીશું. સોડા નાખ્યા પછી ગોળનો કલર પાછો લાઇટ થવા લાગશે અને ગોળ એકદમ ફ્લફી થઈ જશે. અને પછી આપણે તલ ઉમેરીશું. તલને મેં અહીંયા શેક્યા નથી. તેનું કારણ એ છે કે તડકે તપાવીને જ લીધા છે, એટલે શેકવાની કાંઈ જરૂર નહીં. હવે આને આપણે મિક્સ કરીશું. ગોળ અને તલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એક ડીશ લઈને તેની અંદર 2-3 ટીપા જેટલું તેલ નાખીશું અને આખાઈમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. તમારે તેલની બદલે ઘી લેવું હોય તો પણ ચાલે. હવે તેની અંદર આપણે થોડુંક બેટર નાખીને થોડું ઠંડુ થવા દઈશું અને તેને હાથથી થોડું પ્રેસ કરીશું. અને પછી વાટકાના પાછળના ભાગમાં આપણે થોડુંક તેલ લગાડીશું અને વાટકાથી આપણે આખી ડીશમાં ફેલાવીશું, એટલે આપણે તલની ચીકી વણવાની પણ કાંઈ ઝંઝટ નહીં રહે. તો આવી રીતે આખી ડીશમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું. અને પછી આવી જ રીતે બીજી ડીશમાં થોડુંક તેલ લગાડીને તેમાં થોડુંક મિશ્રણ નાખીને હળવા હાથે આપણે થોડું થોડું પ્રેસ કરતા જવાનું અને તેની નાની નાની લાડુળી બનાવવાની. પણ લાડુળી કરતાં ખાવાની આપણને ચીકીમાં જ મજા આવશે. તે એકદમ પોચી અને પરફેક્ટ બનશે. ડીશમાં આપણે ફેલાવીને રાખી હતી તે પણ હવે ઠંડી થઈ ગઈ હશે, તો આપણે તેને છરીની મદદથી થોડીક પહેલાં ઉચકાવી લેશું, જેથી કરીને તે આખી નીકળી જાય. હવે તેને આપણે આ રીતે આમ કટકા કરીને જોશું તો તે પરફેક્ટ એવા કટકા બનીને તૈયાર થઈ જશે. તો આ રીતની આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.